અને તેથી મહાભારતની પહેલી કથા ધર્મ ને અધર્મની કથા હતી. કરેલા કર્મના બદલા અહીં તો મળે છે. કરેલા કર્મના બદલા અહીં તો મળે છે. હસી હસીને કરેલા પાપ માણસ રડી રડીને ભોગવે છે. હસાવનારા તો હજારો હતા, પણ રડનારના આંસુ લૂછનાર કોઈ મળતો નથી. એક અનિતિના માર્ગમાં ધૃતરાષ્ટ્ર આંધળો તો હતો, પણ કેવો આંધળો બની ગયો, પોતાના દીકરાઓને વધેરી નાખ્યા. લાખો દીકરાઓ મરી ગયા. એકબીજાની હડપ કરવાની વૃત્તિની અંદર દુર્યોધન પોતાના પ્રાણ છોડવા તૈયાર થઈ ગયો. પણ ઈર્ષા કેટલી ખતરનાક છે કે દુર્યોધનને હજુ ઈચ્છા છે કે પાંડવો મરે તો સારું, પાંડવો મરે તો સારું. બીજાનો વિનાશ કરવામાં માણસ પોતે પોતાનો વિનાશ કરી નાખે છે, અને બીજાનું ભલું કરવામાં પોતાનું ઓટોમેટિક ભલું જ થઈ જાય છે. પછી નોખો નોખો માગવું નથી પડતું. મહાભારતની આપણા બધાના જીવનમાં મહાભારત આવે તો છે. ભાઈ ભાઈ વચ્ચે મહાભારત આવી જાય, પતિ પત્ની વચ્ચે મહાભારત આવી જાય, પિતા પુત્ર વચ્ચે મહાભારત આવી જાય. મારું ને તારું જ્યાં થાય ત્યાં મહાભારત થાય. આપણા અનુભવ યાદ કરો. આપણે બે નાના નાના ભાઈઓ હતા ત્યારે કેવા એક થાળી ખાતા હતા, એકબીજાના કપડા પહેરતા હતા, એક પથારીમાં સુઈ જતા હતા, જોડે જોડે રહેતા હતા. પણ પછી એવું શું થયું કે એકબીજાના મોઢા પણ નથી જતા, વચ્ચે દિવાલો ચડી લીધી, અબોલા થઈ ગયા. શું આવી ગયું? આપણું હતું ત્યાં સુધી વાંધો નતો, પણ મારું ને તારું, હું પાછળ રહી ગયો, આગળ વધી ગયો, ખેંચા ખેંચ થાય. આ મહાભારત. મામકઃ પાંડવ ક્ષેમા કિમ કુર્વંત સંજય. જો ધૃતરાષ્ટ્રે એક જ શબ્દ સુધારી દીધો હોત તો મહાભારત ન થાત. પણ ધૃતરાષ્ટ્ર બોલ્યો મામકઃ પાંડવા, મારા અને પાંડવના. બસ આ વિભાજન આપણે કરીએ છીએ, મારું તારું, મારું તારું. પણ આપણું રાખવું. મા બાપની સાથે દીકરાઓ રહેતા હોય ત્યાં સુધી પરિવારનો ભાવ રહેતો હોય છે, આપણો ભાવ છે, એટલે દીકરાઓ પોતપોતાનું અલગ નથી કરતા. પણ જ્યારે વિભાજન થયા પછી ગણાવીએ છે ને, રૂપિયા આટલા લાયા, આટલા ખર્ચા, આટલા ખર્ચા. બાપે દીકરાની પાછળ નોટપેન લઈને ગણતરી મૂકે તો કેટલા કરોડો રૂપિયા એ મા બાપે દીકરાની પાછળ ખર્ચ્યા છે. પણ દીકરાને જો મા બાપની પાછળ 2-5 લાખ રૂપિયા ખર્ચવાનો આવે તો અરે જવા દે ને, આખો અપસેટ થઈ ગયો પ્રોગ્રામ. કેમ સુધી મમ્મી માંદી પડીને દવાખાનામાં જવું પડ્યું અને 2 લાખ ખર્ચો થઈ ગયો. મા બાપે લાખો રૂપિયા ખર્ચ્યા, પણ કોઈ દિવસે કહેતા નથી કે મેં તારી પાછળ આટલા ખર્ચ્યા. અને આપણે સ્વાર્થ કારણ મારું તારું આવી ગયું. એટલે મા બાપમાં મારું તારું નથી તો આપણાનો જ ભાવ માને છે. એમ વસુધૈવ કુટુંબકમ, એ અનુભૂતિ મહાભારતની કથા કહે છે. ધૃતરાષ્ટ્ર પોતાની આંખની સામે દીકરાઓને મરતા જોઈએ છે, પણ દીકરાને સમજાવી શકતો નથી કે બેટા આ જેનું છે ને સોંપી દે. અનિતિ કેટલી ખતરનાક છે, સ્લો પોઈઝન છે. ઝેરના લાડવા ખાતા સારા લાગે, પણ પચાવવા કેટલા અઘરા થઈ જાય. એ વમળો તોડી નાખે છે. ભૂખમાં તો અનિતિ બધું અડપ અડપ કર્યું, પણ પચાવવાનું આવે ત્યારે માણસ રડી રડીને મરી જાય છે, પણ મરાતો નથી. એક ગામડામાં એક શાહુકાર હતા. એટલે કરે લોકોની થાપણો રાખે. એક યાત્રાળુ જતા હતા, ત્યાંથી એને વિચાર કર્યો કે આપણી પાસે 5 હીરા છે અને રખે રસ્તામાં ચોરી જાય ને કરતા ગામના શાહુકારને જઈને આપી દઈએ તો. શાહુકારને જઈને કીધું કે અમારા 5 હીરા અનામત સાચવો, અમે પાછા આવીશું ત્યારે પાછા લઈ જઈશું. વેપારી નામ સરનામું બધું લખીને હીરા જમા લઈ લીધા. પણ 10-15 વર્ષ થઈ ગયા. પેલો યાત્રાળુ પાછો આવ્યો નહીં. વેપારીને થયું કોણે લીધા ને કોણે આલ્યા, કરી દો ચોપડામાં ફેરફાર અને કરી દો પોતાના. બાકી નીતિ એ છે, એનું નામ સરનામું છે ને જેને પહોંચતું કરી દેવું જોઈએ. પણ વેપારી અનીતિ કરી, અધર્મ કર્યો. ઈશ્વરે એને માર્યો નથી, પણ ઈશ્વરના દંડા એવા પડ્યા કે એના હૃદય સંસારમાં ઉતરવા લાગ્યા.
કોઈને ઘા દેખાતો નથી ઈશ્વરનો ઘા. કરોડો રૂપિયાને પ્રાપ્ત થયા. એક દિવસ એને અફસોસ થયો, રે ભગવાન તે મને આટલા બધા રૂપિયા તો આપ્યા પણ રૂપિયા વાપરનારો નથી. અને ભગવાન એવી કૃપા કરી 5 આંગળીઓ ઘીમાં બોલ્યા, 5 હીરા જેવા 5 દીકરા થયા. ઓહ વાહ! આવું જોયા પછી આપણને ભગવાનને બધું એક બાજુ મૂકી દેવાનું મન થાય. જોઈ ધર્મને ઘેર ધાડ અને ધર્મને ઘેર લીલા લે. આપણે આવું કરવો આવું કરવો, પણ સરકાર પાટી માર્યું છે સ્ટોપ એન્ડ ગો, થોભો પછી આગળ. ચોરાએ ઉપર પાટી કેમ મારે છે? નહીં તો એક્સિડન્ટ થઈ જશે. 5 દીકરાઓ યુવાન થયા, આખું ગામ જમાડ્યું, ગામ શણગાર્યું. દીકરો પરણીને આવે, આખો આનંદ આનંદ આનંદ. જેવો મેડી ચડવા જાય, પહેલા પગથિયા ઉપર પગ મૂકે અને દીકરો ડરી પડ્યો. આખું વાતાવરણ શોક શોક થઈ ગયું. વર્ષો વ્યતીત થયા, દુઃખ ભૂલવા લાગ્યા. બીજો દીકરો યુવાન થયો, ફરી ગામ જમાડ્યું, ગામ શણગાર્યું, પરણીને આવે અને જેવો મેળા ઉપર ચડવા જાય, એક પગથિયું 2 પગથિયા ઉપર દીકરો ડરી પડ્યો. 4 દીકરા મૃત્યુ પામી ગયા. 5મો દીકરો યુવાન બન્યો પણ કોઈ પરણવા તૈયાર નથી. બાપ દુઃખી છે, મારો દીકરો કુંવારો હશે. તપાસ કરતા કરતા એક દીકરી પસંદ થઈ છે. સમાજ એને સમજાવી, બેટા ના જઈશ એના ઘરમાં, ના જઈશ. પણ દીકરી કીધું ને હું જઈશ. અનુભવી હતી, સમજુ હતી. આખું ગામ જમાડ્યું, ગામ શણગાર્યું. દીકરો પરણીને આવે, મેળા ઉપર ચડવા જાય અને પડી કે બધાના જીવ બંધાયા. કારણ અનુભવો જોયા છે ને. એક ચડ્યો, હમણાં ગયો, હમણાં 4 પગથિયે ચડ્યા, કશું ન થયું. 5મા પગથિયા ઉપર જેવો પગ મૂકવા જાય અને પુત્ર બધું કીધું ઉભા રહો. આખું વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું. શું થયું, શું થયું? તમારા પિતાજીને બોલાવો. 80 વર્ષનો વૃદ્ધ મરવાની ઘોડે જીવતા હાંફતો હાંફતો આવ્યો. બેટા શું થયું, શું થયું? અરે પિતાજી, તમારી જુવાનીને યાદ કરો. બાપ કે બેટા મરવાની ઘોડે જીવું છું. બધા છોકરા ગયા પછી કઈ જીવનમાં રસ નથી. હવે આજ આવે કાલ આવે એમ કરી જીવું. નહીં, મને કશું યાદ નથી. નહીં પિતાજી, આજે તમારી જુવાનીને યાદ કરો. બેટા કઈ યાદ નથી આવતું. નહીં યાદ કરો. અને નહીં તો આ હીલા જેવો એક દીકરો છે ને. અને હીલો શબ્દ સાંભળ્યો, બાપને પોતાની જુવાની યાદ આવી ગઈ. બેટા હું જુવાનીમાં શરાબનો ધંધો કરતો હતો, સાહુકારનો. મારી ત્યાં યાત્રાળુ આવ્યા હતા અને 5 હીરા મૂકી ગયા હતા. મારી મતી બગડી ગઈ ને મેં હીરા કરી લીધા હતા. પિતાજી હીરા ક્યાં છે, ક્યાં છે? બેટા 4 હીરા તો ખર્ચાઈ ગયા, એક હીરો બચ્યો છે, જાઓ લઈ આવો જલ્દી. આપતો પિતા કબાટ ખોલીને લુગડામાં વીંટાળેલો હીરો લઈને પુત્ર બધુને આપે અને પુત્ર બધું હીરો 5મો એ પગથિયા ઉપર મૂકે અને પોતાના પતિને કે હવે ચાલો. હસી હસીને કરેલા પાપ માણસ રડી રડીને ભોગવે છે. પણ હજુ આપણે એવા અજ્ઞાની છે કે હડપ કરવાની, લોકોને લૂંટી લૂંટીને લાવવાનું અને આપણા દીકરાને સોનાની થાળીઓમાં ખવડાવવાનું. એ સોનાની થાળીઓ છીનવાઈ જશે.